નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ માટે આજે એક સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ, સંચાલકીય હિસાબી પદ્ધતિ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. એની અંદર 4 ચેપ્ટર આવે છે. 4 ચેપ્ટર વિશે થોડું સમજીએ. પહેલા સબ્જેક્ટ વિશે થોડુંક સમજીએ. સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે શું? નાણાકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિના ગણતરીથી, એના પત્રકથી, એના પરિણામથી સંચાલન પોતાના નિર્ણય માટે જે કાર્યો કરે છે, જે પત્રક બનાવે છે, જે ગણતરી કરે છે, એને કહેવાય સંચાલકીય હિસાબી પદ્ધતિ. એટલે શું? નાણાકીયમાં નફા નુકસાન ખાતું બનાવેલું છે, પડતરમાં પડતર પત્રક બનાવેલું છે, તેના આંકડા પરથી સંચાલન પોતાના નિર્ણય લેવા માટે જે પત્રક બનાવે તો એને કહેવાય સંચાલકીય હિસાબી પદ્ધતિ. પત્રક બનાવે, ગણતરી કરે, એ બધી વસ્તુઓ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં સમાવિષ્ટ થાય છે. સંચાલકીય હિસાબી પદ્ધતિની અંદર કુલ 4 ચેપ્ટર તમારે સેમ 5માં ભણવાના છે, જેમાં ભંડોળ પ્રવાહ પત્રક, પ્રમાણ પડતર પદ્ધતિ 1, 2 અને સીમાંત પડતર પદ્ધતિનો સમાવેશ થાય છે. ભંડોળ પ્રવાહ પત્રક એટલે શું? ભંડોળ પ્રવાહ પત્રક એટલે કંપનીમાં ભંડોળનો ઇનફ્લો, આવક અને આઉટફ્લો એટલે કે જાવક, એ બેનો સમન્વય, એ બેનું બેલેન્સિંગ દર્શાવતું પત્રક એટલે ભંડોળ પ્રવાહ પત્રક. ભંડોળની આવક કઈ રીતે થાય? તો લોન લઈએ તો પૈસા મળે, શેર બહાર પાડે તો પૈસા મળે, એવી જ રીતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તો પૈસા જાય, મશીનરી ખરીદવામાં આવે તો મશીન આવે છે પરંતુ પૈસા જાય છે. એવી જ રીતે બેલેન્સ દર્શાવતું એક પત્રક બનાવવામાં આવે, એને ભંડોળ પ્રવાહ પત્રક કહેવામાં આવે છે. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. સાવ સહેલું ચેપ્ટર છે, જે તમારું મનન લેશે. બીજું ચેપ્ટર છે પ્રમાણ પડતર પદ્ધતિ 1, માલ સામાન અંગે, અને 2 છે મજૂરી અંગેના હિસાબો. પ્રમાણ એટલે સ્ટાન્ડર્ડ, જે તમે નક્કી કરેલું ધોરણ, બજેટેડ જેને કહીએ સિમ્પલ ભાષામાં. બજેટ ને પ્રમાણ અલગ છે, પરંતુ સિમ્પલ ભાષામાં સમજીએ એટલે પ્રમાણ એટલે સ્ટાન્ડર્ડ. મેં નક્કી કરેલું નિર્ધારિત ધોરણનું સ્ટાન્ડર્ડ જે છે એને એકચ્યુઅલ ખરેખરના પરિણામ સાથે સરખાવવામાં આવે, અને જે વેરિયન્સ તફાવત આવે એ તફાવત શોધવા માટે ઇન્ટરનલ મેનેજમેન્ટ કયા સ્ટેપ લઈ શકે તે જાણવા માટેનું ચેપ્ટર છે માલ સામાન અને મજૂરીનું. દાખલા તરીકે અમુક યુનિટો બનાવવા માટે કિલોગ્રામ રો મટીરિયલનો ઉપયોગ થાય છે. ધારો કે 10 યુનિટ બનાવવા માટે 1000 કિલોગ્રામનો ઉપયોગ થશે તેવું અંદાજિત કરેલું, સ્ટાન્ડર્ડ નક્કી કરેલું હતું, એડવાન્સમાં નક્કી કરેલું હતું, પરંતુ ખરેખર એકચ્યુઅલ 1000 કિલોની જગ્યાએ 1200 કિલોગ્રામ થાય છે. તો એના કારણો કયા? 200 વધારે થયું તો એમાં મટીરિયલનો યુસેજ સારી રીતે નથી થયો, બગાડનું મેનેજમેન્ટ સરખું નથી થયું. એ બધા કારણો જાણવા માટેનું ચેપ્ટર છે. મેનેજમેન્ટ પોતાના જ નિર્ણયોને ચેક કરવા માટે, એમાં વેરિએશન તફાવત જાણવા માટેના આ 2 ચેપ્ટર છે, માલ સામાન અને મજૂરી. દાખલા તરીકે તમે ટીવાયમાં ધારેલા હોય 70%, પરંતુ તમારા 68% જ આવે તો 2%નું વેરિએશન છે એ કયા કારણોસર આવે છે તે તમે પોતે જાણો. એ જાણવાની પ્રક્રિયાને આપણે એસેસમેન્ટ કહેવાય. એવી જ રીતે કંપની પોતાના જ નિર્ણયને જાણવા માટે જે કાર્ય કરે છે, જેને પ્રમાણ પડતર પદ્ધતિ દ્વારા જાણી શકાય છે. અને જે તફાવત મળે છે, જેને વેરિએશન કહેવાય, વેરિયન્સ, વિચલન, એ કઈ રીતે મળે છે એ આપણે ડિટેલમાં ચેપ્ટરમાં જોશું. ચેપ્ટર ચોથું છે સીમાંત પડતર પદ્ધતિ. સીમાંત પડતર પદ્ધતિ, માર્જિનલ કોસ્ટિંગ. સીમાંત પડતર પદ્ધતિ એટલે શું? સીમાંત પડતર પદ્ધતિ, માર્જિનલ કોસ્ટિંગ એટલે વેરિયેબલ અને ફિક્સ્ડ કોસ્ટ, એના પરથી કંપની વેચાણની કિંમત, એક્સપોર્ટનો ઓર્ડર અને નવું પ્રોડક્શનમાં વધારો ઘટાડો, ઘણા બધા નિર્ણયો આ ચેપ્ટર પરથી કરી શકે છે. તો આપણે સૌપ્રથમ ચેપ્ટર 4 સીમાંત પડતર પદ્ધતિ નો અભ્યાસ સ્ટાર્ટ કરીશું. ટોટલ 4 ચેપ્ટર છે, સાવ સહેલા ચેપ્ટર છે, પ્રેક્ટિકલ ચેપ્ટર છે. તો સૌથી પ્રથમ આપણે સીમાંત પડતર પદ્ધતિ વિશે અભ્યાસ સ્ટાર્ટ કરશું.
સીમાંત પડતર પદ્ધતિ, જેને માર્જિનલ કોસ્ટિંગ તરીકે જાણવામાં આવે છે. માર્જિનલ એટલે વેરિયેબલ, વેરિયેબલમાં જે કાંઈ ચેન્જ થાય. હવે ડિટેલથી ચેપ્ટર વિશે થોડુંક સમજીએ. સૂત્રોના આધારિત ચેપ્ટર છે. મેં જે તમને પીડીએફ મોકલેલી છે એ પીડીએફમાં તમને ડિટેલમાં સૂત્રો પણ આપેલા છે અને સાથે તમને 2 દાખલા પણ આપેલા છે. તો આજે આપણે સૂત્રોની સમજૂતી અને 2 દાખલા વિશે અભ્યાસ કરીશું. આવક પત્રક, એક આવક પત્રક નિચોડ છે માર્જિનલ કોસ્ટિંગ નો. એ જો આવડી જશે તો આખું ચેપ્ટર તમને આવડી જશે. આજ પત્રકમાં આખું ચેપ્ટર સમાવેલું છે. હવે સમજીએ પત્રકમાં શું કહેવા માંગે છે. વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરવો એટલે જે મળે ને ફાળો કહેવાય, જેને કાચા નફા તરીકે, તો આપણે એકાઉન્ટિંગમાં કહેતા કાચો નફો, ચોખ્ખો નફો. તો કાચો નફો સિમ્પલ ભાષામાં સમજીએ, કાચો નફો હોય એમાંથી આપણે સ્થિર ખર્ચ બાદ કરીએ તો જે તમને મળે ને શું કહેવાય? નફો. વેચાણમાંથી ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ. તો અહીંયા મુખ્ય 2 ખર્ચ આવે છે. આખા ચેપ્ટરનો આધાર આ 2 ખર્ચને સમજવા પર તેની ગણતરીમાં રહેલો છે. પહેલું છે ચલિત ખર્ચ, બીજું છે સ્થિર ખર્ચ. ચલિત ખર્ચ એટલે શું? જેને ઇંગ્લિશમાં વેરિયેબલ કોસ્ટ કહેવાય. ચલિત ખર્ચને ઇંગ્લિશમાં કહેવાય વેરિયેબલ કોસ્ટ. હવે ચલિત ખર્ચ વિશે થોડીક સમજૂતી મેળવીએ. ચલિત ખર્ચ એટલે શું એ તમને સમજાવેલું પણ છે એસવાયમાં, અને અહીંયા ડિટેલમાં વધારે સમજશે. ચલિત ખર્ચ એટલે એકમ દીઠ કિંમત સરખી હોય, પરંતુ જેમ જેમ યુનિટ વધતા જાય તેમ કુલમાં ફેરફાર થાય. એટલે શું સર? ધારો કે 10 વિદ્યાર્થીઓનો ટ્યુશન ક્લાસ હું ચલાવતો હોય તો વિદ્યાર્થીઓને લીથો પ્રોવાઈડ કરવા, તો લીથાની ધારો કે કોસ્ટ છે 100 રૂપિયા. 10 વિદ્યાર્થીઓ હોય તો મારે 1000 રૂપિયાનો ખર્ચ થાય. 20 વિદ્યાર્થીઓ હોય તો મારે 2000 નો ખર્ચ થાય. એટલે વિદ્યાર્થીઓ એટલે કે એકમ વધતા જાય તેમ ખર્ચ વધતો જાય. એનો બીજો મતલબ શું કહેવાય? એકમ દીઠ ચલની કિંમત કેવી છે? સરખી છે. એકમ દીઠ એટલે કે લીથાની કિંમત 100 છે. એક વિદ્યાર્થી આવે તો 100 રૂપિયા ખર્ચ થાય. 2 જો હોય તો 200 ખર્ચ થાય. 3 જો હોય તો 300 ખર્ચ થાય. એનો મતલબ શું? એકમ વધતા જાય તેમ ખર્ચ પણ વધતો જાય. તો એવા ખર્ચને શું કહેવામાં આવે છે? ચલિત ખર્ચ. એકમ દીઠ સરખો, પરંતુ કુલમાં ચલિત ખર્ચ કેવો હોય છે? ફેરફાર થાય. કુલમાં શું કામ ફેરફાર થાય? એકમ વધતા જાય તેમ ખર્ચ પણ વધતો જાય. એકમ ઘટતા જાય તો ખર્ચમાં પણ ઘટાડો થાય. અને એવી જ રીતે બીજો ખર્ચ છે સ્થિર ખર્ચ, જે કુલમાં સરખો હોય પરંતુ એકમ દીઠમાં ફેરફાર થાય. દાખલા તરીકે કુલમાં એટલે કઈ રીતે? હું ક્લાસીસ ચલાવું છું, એ રેન્ટ ઉપર છે. એ રેન્ટ છે 10,000. 2 વિદ્યાર્થીઓ બેઠા હોય તો પણ 10,000 ચૂકવવા પડે. 10 વિદ્યાર્થીઓ બેઠા હોય તો પણ 10,000 ચૂકવવા પડે. તો એને કહેવાય સ્થિર ખર્ચો. વિદ્યાર્થીઓ વધે ઘટેથી કુલ ખર્ચમાં કઈ ફેરફાર થતો નથી. અને વેકેશનમાં લોકો હોય ક્લાસીસને તો પણ 10,000 ચૂકવવા પડે. તો એ ખર્ચ મારે ચૂકવવો જ પડે. એવા ખર્ચને કયો ખર્ચ કહેવાય? સ્થિર ખર્ચ. તો આપણે આવક પત્રક એક વખત ઇન્કમ સ્ટેટમેન્ટ પાછું બીજી વખત જોશું. વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરીએ એટલે ફાળો મળે, એમાંથી સ્થિર ખર્ચ બાદ કરીએ એટલે નફો મળે. હવે આ જ પત્રક પરથી આપણે થોડાક સૂત્રો બનાવીએ અને એ સૂત્ર પરથી દાખલા કરવાના છે. તો ફાળાને ઇંગ્લિશમાં કહેવાય કોન્ટ્રીબ્યુશન, વેચાણને કહેવાય સેલ્સ, સ્થિર ખર્ચને કહેવાય ફિક્સ્ડ કોસ્ટ અને નફાને કહેવાય પ્રોફિટ. તો આના આધારે આપણે સૂત્ર બનાવીએ. સૌથી પહેલું સૂત્ર
નફા જથ્થાનો ગુણોત્તર, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રોફિટ વોલ્યુમ રેશિયો, જેને શોર્ટમાં P/V રેશિયો, પ્રોફિટ વોલ્યુમ રેશિયો, જેનું સૂત્ર છે ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100, જેનો જવાબ હંમેશા શેમાં આવે? ટકાવારીમાં આવે. ફાળાને ઇંગ્લિશમાં કહેવાય કોન્ટ્રીબ્યુશન, વેચાણને કહેવાય એસ. ક્યારેક તમને એક્ઝામમાં ડાયરેક્ટ પીવી રેશિયો પણ કીધેલું હોય. પીવી રેશિયો એટલે શું થાય? નફા જથ્થાનો ગુણોત્તર, એનું સૂત્ર છે ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. યાદ રાખો, ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળો એટલે કોન્ટ્રીબ્યુશન, વેચાણ એટલે સેલ્સ ગુણ્યા 100. આ એક સૂત્ર છે. આ પત્રક છે. પત્રક પરથી જ બધા સૂત્રો બને છે. એ કઈ રીતે બને છે એ આપણે જોતા જઈએ. એક સૂત્ર સાથે લખતા જાજો. બીજું સૂત્ર છે સમતુટ બિંદુ. સમતુટ બિંદુ, જેને ઇંગ્લિશમાં બ્રેક ઇવન પોઈન્ટ, જેને શોર્ટમાં BEP તરીકે પણ ઓળખવામાં આવે છે. BEP બે રીતે ગણતરીની થઈ શકે, એકમોમાં અને BEP રૂપિયામાં. એકમોમાં કઈ રીતે? ફિક્સ કોસ્ટ ના છેદમાં કોન્ટ્રીબ્યુશન. સર, ફિક્સ કોસ્ટ સ્થિર ખર્ચના છેદમાં કોન્ટ્રીબ્યુશન અને BEP એટલે શું? તો BEP વિશે થોડો ખ્યાલ મેળવીએ. BEP એટલે સમતુટ બિંદુ, એવો જે પોઈન્ટ કે જ્યાં નફો પણ ન થાય અને નુકસાન પણ ન હોય, એવા પોઈન્ટને BEP તરીકે ઓળખવામાં આવે છે. કંપની કેટલા એકમોનું વેચાણ કરે તો કંપનીને નફો પણ ન થાય અને નુકસાન પણ ન થાય, તો BEP નો ખ્યાલ કંપની માટે સૌથી મહત્વનો અને અગત્યનો બને છે. શું કામ? કારણ કે કંપનીને ખ્યાલ આવે કે આટલા વિદ્યાર્થીઓ, ધારો કે હું ક્લાસીસ ચલાવતો હોય તો મને ખ્યાલ આવે કે 5 વિદ્યાર્થીઓ હશે તો મને નફો પણ ન થાય, નુકસાન પણ ન થાય. 6 થશે તો મને નફો થાય, 7 થાય તો નફો થાય, પણ જો 4 થાય તો મારે નુકસાન ભોગવવું પડે. તો એ પોઈન્ટ તો ખ્યાલ હોવો જ જોઈએ દરેક કંપનીને. શું કામ? કારણ કે BEP ના પોઈન્ટથી કંપનીને ખ્યાલ આવે છે કે આ પોઈન્ટથી આ એકમોના વેચાણ કરવાથી કંપનીને આટલો નફો થશે, આટલો નફો થાય કે ન થાય એ જાણવા માટેનું સૌથી મહત્વનું બ્રેક ઇવન પોઈન્ટ છે. બ્રેક ઇવન પોઈન્ટનું સૂત્ર છે સ્થિર ખર્ચ ના છેદમાં કોન્ટ્રીબ્યુશન. એકમોમાં જો મેળવવું હોય તો ફિક્સ કોસ્ટ ના છેદમાં કોન્ટ્રીબ્યુશન પર યુનિટ, જેને આપણે સૂત્ર દ્વારા સ્થિર ખર્ચા ના છેદમાં એકમ દીઠ ફાળો